હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો હું અત્યારે થઈ ગઈ છું રેડી એન્ડ હું જઈ રહી છું બહાર ફરવા માટે. આજે છે મારા ઓફિસમાં સ્ટાફમાં એક ફ્રેન્ડ્સનો બર્થડે છે, તો બસ એના બર્થડે સેલિબ્રેશન માટે હું જાઉં છું. ત્યાંથી ગાડીમાં બેસી ગઈ, પછી ત્યાં હું ઉતરી અને હું અહીંયા બસ જો પકોડી ખાધી એન્ડ પછી ત્યાંથી હું રિક્ષામાં બેસી ગઈ, કેમ કે રિક્ષામાં થઈને જ મારે જવાનું હતું. સુનિલ મને છેક મૂકવા નહોતા આવ્યા. મેં એમને કહ્યું કે તમારે નોકરી જવાનું છે તો લેટ થશે, તો બસ પછી હું ત્યાં ઓફિસે પહોંચી ગઈ એન્ડ પછી બસ ત્યાં ઓફિસમાં એન્ટ્રી લીધી. અહીંયા બહુ જ મસ્ત સારો એવો આ મિરર છે આખો, તો સેલ્ફી વિડીયો બહુ જ સારા આવે છે. તો બસ પછી હું ઓફિસમાં પહોંચી ગઈ ને અહીંયા મારી ફ્રેન્ડનો જ વેઇટ કરી રહી હતી, એટલામાં બસ એ આવી ગઈ એન્ડ બસ આ એક જ આવી ગઈ. બીજા બધા જો આવવાના બાકી હતા એન્ડ પછી અમે લોકોએ અહીંયા એન્જોય કર્યો, બેઠા. પછી અંદર સરને મળવા ગઈ એન્ડ પછી બસ અમે અહીંયા બર્થડે સેલિબ્રેશનની તૈયારી જ કરતા હતા. પછી અમે અહીંયા બંને જણાએ પહેલાં તો ચા પીધી, એ આવી પછી ચા તો અહીંયા આવી એટલે પીવી જરૂરી છે. અમે લોકોએ થોડા ઘણા ગપ્પા માર્યા, પછી બસ અહીંયા બર્થડે સેલિબ્રેશન સ્ટાર્ટ કર્યું એન્ડ બસ આમનો જ બર્થડે હતો. પછી અમે બર્થડે સેલિબ્રેશન ખતમ થયું પછી અમે લોકોએ જવાનું ડિસાઈડ કર્યું બહાર જમવા માટે, કેમ કે નેક્સ્ટ ટાઈમ પીઝા ખાતા હતા તો આ વખત પીઝા ખાવાની ઈચ્છા નથી, તો એટલા માટે અમે વિચાર્યું કે આજે ગુજરાતી થાળી અનલિમિટેડ ખાવા માટે જઈએ. તો બસ અમે ત્યાં કારમાં બેસીને નીકળી પડ્યા, હોટલે પહોંચી ગયા. અહીંયા બધા જમતા હતા, જમવાનું તો સારું હતું. પછી અમે ઓર્ડર બી કરી દીધો. હા, એટલું બધું જોઈને તો એટલું ખાવાનું મન થઈ ગયું, મન જ ભરાઈ ગયું. આ મને કે એટલે હું તને ખવડાવવાનું મોડું પૂરું કર્યું એટલે મને ના ખવડાવ્યું. ગજબ બેજ હતી યાર, આવું કોઈ કરે? મને એવું થયું કે મારી ઇજ્જત નીકાળી. પછી લાસ્ટમાં અહીંયા અમે મુખવાસ લઈ લીધો અને પછી અમે જમીને ઘરે જવા માટે એટલે ઓફિસે જવા માટે અમે નીકળી ગયા. પછી અમે નીકળી ગયા ત્યાંથી, પછી અમે ઓફિસે આવી ગયા એન્ડ પછી લાસ્ટમાં અમે બસ અમારા જૂની મેમોરી છે યાદ કરી રહ્યા હતા. લાઇક, શેર, સબસ્ક્રાઈબ ગાઈઝ. લાસ્ટ સુધીમાં અમારી ચેનલને ના સબસ્ક્રાઈબ કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, સપોર્ટ કરો.